અમદાવાદ મહાનગરપાલિકાની 26 તારીખે યોજાનારી ચૂંટણીને પગલે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। આચારસંહિતાના અમલ અને ચૂંટણીલક્ષી ફરિયાદો માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો। 1 એપ્રિલથી કાર્યરત થયેલું આ કંટ્રોલ રૂમ 24 કલાક 3 શિફ્ટમાં ધમધમી રહ્યો છે। નાગરિકો આચારસંહિતા ભંગ કે અન્ય ગેરરીતિ અંગે અહીં સીધો સંપર્ક કરી શકશે। જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી તંત્રને એક પણ ફરિયાદ મળી નથી। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે જે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે છે તે ખાસ ચૂંટણી જે છે તે કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે। ચૂંટણીને લઈને કોઈ ફરિયાદ હોય તો જે લોકો છે તે લોકો આ કંટ્રોલ રૂમમાં કરી શકે છે અને જે ફરિયાદ છે તે આ રજિસ્ટરમાં નોંધવામાં આવે છે અને ફરિયાદ છે તે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। કહી શકાય કે જે ચૂંટણી છે તે ચૂંટણી આવતા જે ફરિયાદો હોય છે તે ફરિયાદ અહીંયા નોંધવામાં આવે છે। જો કે અત્યાર સુધી જે કંટ્રોલ રૂમ છે તે કંટ્રોલ રૂમને એક પણ ફરિયાદ પ્રાપ્ત થઈ નથી। ઝલક અત્યાર GSTV અમદાવાદ।